મારી જે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં આવવાની ઘટના હતી એના ઉપર પણ ટિપ્પણીઓ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમુક લોકો માત્ર દેખાવ કરવા માટે થઈ અને આવું કરે છે, અમે ગામડાઓને ખૂબ બજેટ ફાળવીએ છીએ। પરંતુ ગત વર્ષના બજેટ ઉપર નજર નાખીએ તો ગત વર્ષે એક તો કૃષિ વિભાગને બજેટ પણ ઓછું ફાળવ્યું હતું, ગ્રામ વિકાસ વિભાગને બજેટ ઓછું ફાળવ્યું હતું અને આ ઓછી ફાળવણીમાંથી પણ વણ વપરાયેલા રૂપિયા ખૂબ મોટી સંખ્યામાં પડ્યા રહ્યા છે। ગયા વર્ષમાં શહેરી વિભાગને 25,750 કરોડની ફાળવણી થઈ હતી, ગ્રામ વિકાસ વિભાગને માત્ર 8,513 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને 8,513 કરોડમાંથી પણ માત્ર 7,668 કરોડ રૂપિયા વપરાયા અને ગામડામાં વાપરવાના 845 કરોડ રૂપિયા આ સરકાર દ્વારા ખર્ચ કરવામાં નથી આવ્યા। એવી જ રીતે સિંચાઈ વિભાગને બજેટ ફાળવણીમાં ગયા વખતે 18,476 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી, એની સામે ખર્ચ માત્ર 14,656 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો અને 3,820 કરોડ રૂપિયા ગામડાઓમાં નવા ચેકડેમો બને, જૂના ચેકડેમો રિપેરિંગ થાય અને સિંચાઈની સુવિધાઓ માટે કેનાલ સ્થપાય એ અંગે વાપરવાના હતા, જે પણ રાજ્ય સરકાર દ્વારા વાપરવામાં નથી આવ્યા।